નમસ્કાર મિત્રો, આજે આપણે હવે જે જીપીએસસી ક્લાસ 1 2 ની જે એક્ઝામ લેવાયેલ છે જેમાં જનરલ સ્ટડીઝના જે પ્રશ્નો પૂછાણા છે જે હાલમાં 19/1/2025 ના રોજ એડવર્ટાઇઝમેન્ટ નંબર 29, 34, 35 2024-25 માં જે જાહેરાત બહાર પડેલી હતી જીપીએસસી ક્લાસ 1 2 ક્લાસ 3 ની, જેમાં જનરલ સ્ટડીઝના જે પ્રશ્નો પૂછાણા છે એ જે ખૂબ જ અગત્યના હતા, જે પ્રશ્નો અને એના આન્સર અને કયા ટાઈપના પ્રશ્નો ભવિષ્યમાં પૂછાવાના છે એના વિશે આપણે વિગતવાર ચર્ચા કરીશું. આની પહેલા મેં 2 થી 4 વિડીયો મેં જનરલ સ્ટડીઝના જીપીએસસીના પેપર સોલ્યુશન અપલોડ કરેલા છે. તે તમે ના જોયા હોય તો એ મારા પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો. તો વિડીયોને સ્ટાર્ટ કરીએ મિત્રો. તો સૌપ્રથમ અહીંયા તમને વન બાય વન આપણે જોતા જઈશું ક્વેશ્ચન. તો અહીંયા તમને જોવા મળશે, હા, તો અહીંયા પેલો ક્વેશ્ચન છે આપણો, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી વિશે નીચેના વિધાન ધ્યાને લો. આપણને પીઆરએલ આ તમને ક્યાં જોવા મળશે મિત્રો? અમદાવાદમાં જોવા મળશે. પીઆરએલ ક્યાં જોવા મળશે? અમદાવાદમાં, જેને કહેવાય છે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી વિશે નીચેના વિધાન ધ્યાને લો. તો જે આ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી છે એના વિશેના પ્રશ્નો પૂછેલા છે. તો અહીંયા આપણને વિધાન આપેલા છે અને વિધાન ઉપરથી એમાંથી કયા વિધાન સાચા છે એવું આપણને પૂછવામાં આવ્યું છે. તો અહીંયા તો પહેલા ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, તો એમાં શું છે? તો ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી જે છે એ ભારતમાં અવકાશ વિજ્ઞાનના પારણા તરીકે ઓળખાય છે. ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ભારતમાં અવકાશ વિજ્ઞાનના પારણા તરીકે ઓળખાય છે. કેમ કે શરૂઆત અહીંથી થઈ છે, તો જેને લઈને શું કહેવાય છે? અવકાશ વિજ્ઞાનનું એને પારણું કહેવાય છે. તો આ વિધાન કેવું છે મિત્રો? સાચું છે. બરાબર. પીઆરએલ જે છે આપણે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી એ અવકાશ વિજ્ઞાનના પારણા તરીકે ઓળખાય છે. આ વિધાન કેવું છે? સાચું છે. પછી છે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીની સ્થાપના જે છે વર્ષ 1949 માં ડોક્ટર વિક્રમ સારાભાઈ દ્વારા કરવામાં આવી હતી. બરાબર. હવે જો અહીંયા શું આપવામાં આવ્યું છે, તમે ફટાફટ આન્સર તમે ટીક કરજો કે વિક્રમ સારાભાઈ દ્વારા કરવામાં આવી છે. હા, વિક્રમ સારાભાઈ કરેલી છે, પરંતુ વર્ષ જે આપવામાં આવ્યું છે 1949, એ 1949 આવશે નહીં. ત્યાં કયું આવશે? 1947 આપવામાં આવે તો આ જે આપણું સેન્ટેન્સ છે એ શું આવશે? સાચું આવશે. અહીંયા તમને આપવામાં આવ્યું છે 1949, તો આ સેન્ટેન્સ કેવું છે? ખોટું છે મિત્રો. તો પેલું સેન્ટેન્સ છે પીઆરએલ ભારતમાં અવકાશ વિજ્ઞાનના પારણા તરીકે ઓળખાય છે. બીજું, પીઆરએલ ની સ્થાપના ક્યારે થઈ? તો ક્યારે આવશે મિત્રો? 1947 માં. કોણે કરી છે? તો કોણ આવશે? ડોક્ટર વિક્રમ સારાભાઈએ કરી છે. ડોક્ટર વિક્રમ સારાભાઈને આપણે સૌ સારી રીતના ઓળખીએ છીએ, જેને ભારતીય અંતરિક્ષના કાર્યક્રમના જનક તરીકે ઓળખાય છે મિત્રો. બરાબર. વિક્રમ સારાભાઈ જે છે એ ભારતીય અંતરિક્ષ કાર્યક્રમના શું છે? તો જનક તરીકે ઓળખાય છે. ઈસરોની સ્થાપનામાં પણ એમની ભૂમિકા છે. આ પ્રશ્નો યાદ રાખજો, આવનારી કોઈ પણ એક્ઝામમાં અહીંથી ફરીથી પ્રશ્ન પૂછે તો અહીંથી પૂછાય છે કે વિક્રમ સારાભાઈનો ફાળો નીચેનામાંથી શેમાં છે? તો એને અંતરિક્ષ કાર્યક્રમના જનક તરીકે ઓળખાય છે. ઈસરોની સ્થાપનામાં એમની શું છે? તો ભૂમિકા છે. અને વિક્રમ સારાભાઈના સન્માનમાં જે છે એ ચંદ્ર પ્રકારનો પરનું જે ક્રેટર છે, એ ક્રેટરને નામ આપવામાં આવ્યું છે. શું આવશે? સારાભાઈ ક્રેટર નામ આપવામાં આવ્યું. એમને ક્રેટર શું આવશે? એનું નામ આવશે સારાભાઈ ક્રેટર નામ આપવામાં આવ્યું છે. તો આ એક અન્ય પ્રશ્નો થઈ ગયા. તો ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી આ ક્યાં આવશે? અમદાવાદમાં. સ્થાપના ક્યારે થઈ છે? 1947 માં. કોણે કરી છે? વિક્રમ સારાભાઈએ. આ વિક્રમ સારાભાઈ ને શું કહેવાય છે? તો ભારતીય અંતરિક્ષના શું કહેવાય છે? તો જનક તરીકે આપણે ઓળખીએ છીએ, કાર્યક્રમના જનક તરીકે ઓળખાય છે. અને એના ચંદ્ર પરના ક્રેટરને શું નામ આપવામાં આવ્યું છે? સારાભાઈ ક્રેટર નામ આપવામાં આવ્યું છે. ત્યાર પછી નીચેનામાંથી કયું બાયસેક એન નું મુખ્ય કાર્યક્ષેત્ર નથી એવું પૂછેલું છે મિત્રો. શું છે? નથી એવું પૂછેલું છે. હવે બાયસેક નું પહેલા તો ફૂલ ફોર્મ શું થાય? તો એનું ફૂલ ફોર્મ થશે ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ ઇન્ફોર્મેટિક્સ. અહીંયા તમને આખું પૂરું નામ આવડતું હોય તો આ પ્રશ્નો તમને આસાનીથી સોલ્વ થઈ જાય. બાયસેક નું પૂરું નામ છે ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન અને જીઓ ઇન્ફોર્મેટિક્સ. આ એનું શું છે? તો ફૂલ ફોર્મ છે. હવે આ બાયસેક નું મુખ્ય કાર્ય શું છે? તો મિત્રો સેટેલાઇટ છે એનું શું કરે છે? કોમ્યુનિકેશન કરે. સેટેલાઇટ નું કરે? કોમ્યુનિકેશન કરે. જીઓ ઇન્ફોર્મેટિક્સ, બીજું આવશે જીઓ ઇન્ફોર્મેટિક્સ.
અને જીઓ સ્પેશિયલ ટેકનોલોજી આના પર શું કરે છે? કાર્ય કરે છે. આ સિવાય બીજા પર કાર્ય કરે છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં કાર્ય કરે છે અને એગ્રીકલ્ચર મોનિટરિંગમાં શું કરે છે? કાર્ય કરે છે. અને એગ્રીકલ્ચર મોનિટરિંગમાં શું કરે છે? કાર્ય કરે છે. બાયસેગનું જે કામ જે છે મિત્રો, સેટેલાઇટનું ડિઝાઇન કરવાનું નથી, બરાબર? સેટેલાઇટ જે છે એનું ડિઝાઇન કરવાનું નથી. તો યાદ રાખજો, અહીં બાયસેગ વિશે પ્રશ્ન પૂછાણો છે. ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ ઇન્ફોર્મેટિક્સ, આ એનું શું આવશે? ફૂલ ફોર્મ આવશે. અને આ સંસ્થા તમને ક્યાં જોવા મળશે મિત્રો? ગાંધીનગરમાં. અને ગાંધીનગર કઈ જગ્યાએ તો આવશે? ગુજરાત ખાતે તમને જોવા મળશે. તો અહીંયા આવશે સેટેલાઇટ કોમ્યુનિકેશન, જીઓ ઇન્ફોર્મેટિક્સ અને જીઓ સ્પેશિયલ શું આવશે? ટેકનોલોજી. ત્યાર પછીનો પ્રશ્ન છે ક્વેશ્ચન નંબર 3. ઈસરો, પહેલા તો ઈસરોના ગગનયાન પ્રોજેક્ટના વિશે નીચેના વિધાન ધ્યાને લો. ઈસરોની સ્થાપના ક્યારે થઈ મિત્રો? તો ઈસરોની સ્થાપના થઈ ક્યારે આવશે? 1969 માં. ડીઆરડીઓ ની સ્થાપના ક્યારે થઈ? 1958 માં ડીઆરડીઓ ની સ્થાપના થઈ છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, ઈસરોની સ્થાપનાનું ઈસરોનું પૂરું નામ છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. હવે અહીંયા જે આપણો પ્રોજેક્ટ છે એનું નામ છે ગગનયાન પ્રોજેક્ટ. આના વિશે આપણને પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. તો ગગનયાન પ્રોજેક્ટમાં શું છે કે 3 જે સભ્યો છે ખલાસીગણ એટલે કે ક્રૂ મેમ્બર, આ ક્રૂ મેમ્બરને આપણા અર્થ એટલે કે પૃથ્વી છે એ પૃથ્વીથી 400 કિલોમીટર દૂરની ભ્રમણ કક્ષામાં મોકલવાની યોજના છે. ગગનયાન પ્રોજેક્ટમાં શું છે કે ભાઈ 3 આપણા ક્રૂ મેમ્બર છે એને શું કરવાનું છે? પૃથ્વીથી 400 કિલોમીટર દૂરની ભ્રમણ કક્ષામાં શું કરવાનું છે? આપણે મોકલવાના છે. અને આ મોકલવા માટે ગગનયાન મિશનના લોન્ચ વ્હીકલ તરીકે LMV-3 રોકેટની શું છે તો પસંદગી કરવામાં આવી છે. તો મિત્રો ગગનયાન પ્રોજેક્ટ 2025-26 માટે ખૂબ જ અગત્યનો ટોપિક છે. તો એમાં યાદ રાખજો 3 મેમ્બર છે ક્રૂ મેમ્બર, એમને ક્યાં મોકલવાના છે? તો પૃથ્વીથી 400 કિલોમીટર દૂર ભ્રમણ કક્ષામાં મોકલવાના છે. કયું રોકેટ આવશે? તો LMV-3 રોકેટની મદદથી તો મોકલવાના છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 4. સાયન્સમાંથી પ્રશ્ન છે. બી જૂથના વિટામિન વિશે નીચેના વિધાન ધ્યાને લો. તો અહીંયા શું આવશે? પહેલો પ્રશ્ન છે, પહેલું સેન્ટેન્સ છે, આમાંથી સાચું કયું છે આપણે કહેવાનું છે. તો 1/3 આપણે જોતા જઈએ. પહેલું સેન્ટેન્સ છે, બી જૂથના વિટામિન્સ પાણીમાં અદ્રાવ્ય એવા 12 વિટામિનનો સમૂહ છે. આપણે કહીએ ને B12 તો એના પરથી અહીંયા ક્વેશ્ચન બનાવી દીધો કે 12 વિટામિનનો સમૂહ છે જે વિવિધ ચયાપચયની કે પ્રક્રિયાઓ માટે જરૂરી છે. તો અહીંયા જે છે સેન્ટેન્સ આપણે B12 બોલી એના પરથી લખેલું છે. તો બી જૂથના જે વિટામિન છે મિત્રો પાણીમાં અદ્રાવ્ય નથી પરંતુ શું છે? દ્રાવ્ય છે. અદ્રાવ્ય નથી પણ શું છે? દ્રાવ્ય છે. અને તે 12 વિટામિનનો સમૂહ નથી, તે ખરેખર કેટલા વિટામિનનો સમૂહ છે? 8 વિટામિનનો શું છે તો સમૂહ છે. બી જૂથના જે વિટામિન છે પાણીમાં દ્રાવ્ય છે અને 8 વિટામિનનો શું છે તો સમૂહ છે અને જે વિવિધ ચયાપચયની પ્રક્રિયાઓ માટે શું છે તો જરૂરી છે. પછી છે આમાંના મોટા ભાગના વિટામિન શરીર દ્વારા સંગ્રહિત કરી શકાતા નથી. બરાબર? હા, તો આ વસ્તુ શું છે તો બરાબર છે, સંગ્રહિત કરી શકાતા નથી, જેને લઈને તેમનું સેવન નિયમિતપણે આહાર દ્વારા શું કરવું પડે છે. સંગ્રહ નથી થતા, જેથી દિવસે ને દિવસે આપણે નિયમિત જે છે પૌષ્ટિક આહાર ખાવો જોઈએ, જેને લઈને આપણા વિટામિન જે છે એ આપણા દિવસે ને દિવસે મેન્ટેન રહે. પછી જે છે વધુ પડતું રંધાવાથી આ વિટામિન શું થાય છે તો નાશ પામે છે અથવા તેમનું અસ્તિત્વ શું થાય છે? ઓછું થાય છે. બરાબર? વધુ પડતું રંધાવાથી એટલે કે આપણે બળી જાય ને એ બધું થાય તો એમાં રહેલા વિટામિન જે છે તો શું થાય છે? નાશ પામે અથવા તો એનું અસ્તિત્વ જે છે શું થઈ જાય છે? ઓછું થઈ જાય છે. તો અહીંયા આપણો આન્સર સેન્ટેન્સ કયા સાચા છે? સેન્ટેન્સ નંબર 2 અને સેન્ટેન્સ નંબર 3. કેમ કે બી જૂથના વિટામિન જે છે એ પાણીમાં શું છે તો દ્રાવ્ય છે અને કેટલા વિટામિનનો સમૂહ છે? 8 વિટામિનનો શું છે મિત્રો? સમૂહ છે. કેટલા આવશે? 8 વિટામિનનો સમૂહ છે. ત્યાર હવે પછીનો પ્રશ્ન છે પદાર્થ વિશે નીચેના વિધાન ધ્યાને લો. પદાર્થ વિશે તો અહીંયા જે પહેલું સેન્ટેન્સ આપવામાં આવ્યું છે, તમને 3 અલગ પ્રકારના સેન્ટેન્સ આપવામાં આવ્યા છે. પદાર્થના વિભાજનની ચર્ચા ભારતમાં આશરે ઈસવીસન પૂર્વે 520 માં કરવામાં આવેલી હતી. બરાબર? આ વિધાન સાચું છે. ત્યાર પછી મહર્ષિ કણાદ, અહીંયા જે ખાસ યાદ રાખવાનું જે છે કોની સાથે સંકળાયેલું છે તો વ્યક્તિ કોણ આવશે? મહર્ષિ કણાદ આવશે. આ મહર્ષિ કણાદે સૌથી નાના કણને શું કીધું છે મિત્રો? પરમાણુ કીધું છે. હવે સૌથી નાનો કણ હોય, બરાબર, એ કણમાંથી કણ ભેગા થાય અને પરમાણુ બનતા હોય છે. બરાબર? તો નાના કણને પરમાણુ કીધો. બરાબર? હવે ઈ સૌથી નાનામાં નાનો કણ છે એના કોઈ ભાગ્ય થતા નથી, એટલે એને જે શું છે તો અવિભાજ્ય છે, જેથી એને શું કહેવાય છે? અવિભાજ્ય કહેવાય છે. મહર્ષિ કણાદ સૌથી નાના કણને શું કહે છે? પરમાણુ કહે છે અને જે શું છે તો અવિભાજ્ય છે. પછી છે ભારતીય દર્શનશાસ્ત્રી પાકુધા કાર્તિયામાં
પ્રમાણે પરમાણુ સામાન્ય રીતે સંયુક્ત સ્વરૂપમાં જોવા મળે છે, એટલે કે એકલો હોતો નથી, બધા શું હોય છે તો સંયુક્તમાં હોય છે એવું કહેવા માંગે છે, જે અન્ય વિવિધ પદાર્થ સ્વરૂપ શું કરે છે પૂરા પાડે છે અને જેમાંથી અલગ અલગ પ્રકારના સ્ટ્રક્ચર શું થાય છે તો બને છે, તો એના વિશેની વાત કરવામાં આવી છે. તો વિભાજનની ચર્ચા ભારતમાં આશરે ક્યારે થઈ? ઈસવીસન પૂર્વે 520માં કરવામાં આવી. મહર્ષિ કણાદ જે છે સૌથી નાના કણને શું કીધું તો પરમાણુ કીધું, જે શું છે તો અવિભાજ્ય છે. ભારતીય દર્શનશાસ્ત્રી પાકુધા કાર્યક્રમ પ્રમાણે પરમાણુ સામાન્ય રીતે સંયુક્ત સ્વરૂપમાં જોવા મળે છે, જે અન્ય વિવિધ પદાર્થ જે છે સ્વરૂપ શું કરે છે પૂરા પાડે છે. ત્યાર પછી હવે જૈવ વિવિધતા વિશેનો પ્રશ્ન છે. નીચેનામાંથી જૈવ વિવિધતા સંબંધે યોગ્ય વિકલ્પ શું કરો તો પસંદ કરો. બરાબર, તો અહીંયા જે છે તમને અલગ અલગ પ્રકારના સેન્ટેન્સ આપવામાં આવ્યા છે. જૈવ વિવિધતા હોટસ્પોટ તેને કહેવાય છે જ્યાં સૌથી સમૃદ્ધ વન્ય અને વનસ્પતિ સંરક્ષણ છે, જ્યાં વિનાશની સંભાવના ઓછી કે નહિવત પ્રમાણમાં છે, એને જૈવ વિવિધતા લાગુ પડતું નથી. અહીંયા મિત્રો જૈવ વિવિધતા વધુ એલ્ટિટ્યુડ ઓછા એલ્ટિટ્યુડ તરફ શું થાય છે તો જતા શું છે તો ઘટે છે, આની સાથે પણ સહમત નથી. જૈવ વિવિધતા વિષુવવૃત્તથી ઉત્તર ધ્રુવ પ્રદેશ તરફ જતા શું છે તો વધે છે, આની સાથે પણ સહમત નથી. અહીંયા આપણો આન્સર જે આવે છે ડી, જેમાં શું છે વનસ્પતિજન્ય આનુવંશિક વિવિધતાના અવક્ષયનું મુખ્ય કારણ વધુ ઉપજ તથા રોગ પ્રતિકારક ધરાવતી વનસ્પતિઓનો પરિચય વગેરે છે. બરાબર, વનસ્પતિજન્ય આનુવંશિક વિવિધતાના અવક્ષયનું મુખ્ય કારણ શું છે તો વધુ ઉપજ તથા રોગ પ્રતિકારક શક્તિ ધરાવતી વનસ્પતિનો પરિચય વગેરે છે. તો એને શું કહેવાય છે જૈવ વિવિધતા સંબંધે યોગ્ય વિકલ્પ પસંદ કરો તો એનો આન્સર આવશે આન્સર ડી. ત્યાર પછી હવે જે છે નીચેનામાંથી કયું આપત્તિ ડિઝાસ્ટર જોખમ ઘટાડવા માટે વડાપ્રધાનના 10 મુદ્દાઓના એજન્ડાઓનો ભાગ નથી? બરાબર, વડાપ્રધાનના 10 મુખ્ય એજન્ડા જે છે એનો ભાગ નથી. તો હંમેશા બધામાં એકનો એક સેન્ટેન્સ હોય છે કે મહિલાઓનું નેતૃત્વ અને હું વધારવી અને શું કરી એની ભાગીદારી શું કરવી આપણે વધારવી, એ આવશે. ત્યાર પછી હવે તમારે આપત્તિ જોખમ ઘટાડવા માટે સ્થાનિક સંસ્થા અને પહેલ. બરાબર, જ્યાં કોઈ આપત્તિનું વધારે આવે છે તો આપત્તિ માટે જરૂરી સંસાધનો જે છે અને સ્થાનિક જે છે સંસ્થાની પહેલ એ શું હોય તો થવી જોવે. બરાબર, તો આપત્તિ જોખમ ઘટાડવા માટે સ્થાનિક ક્ષમતા અને શું આવશે પહેલ આવશે. પછી કીધું છે આપત્તિ સંબંધી મુદ્દાઓ પર કામ કરવા માટે શહેરોનું નેટવર્ક વિકસાવવું. બરાબર, આ તો ત્યાર પછીની વાત છે, પરંતુ 10 મુખ્ય એજન્ડા જે છે એમાં આવશે નહીં. અને છેલ્લું છે આપત્તિ જોખમ વ્યવસ્થાની કાર્યક્ષમતા વધારવા માટે ટેકનોલોજીનો લાભ લેવો. બરાબર, તો દિવસે ને દિવસે આપણને ખબર છે અત્યારે દરિયામાં કોઈ ડૂબતું હોય તો એને બચાવવા માટે અલગ અલગ પ્રકારની મસ્ત બોટ આવે છે જે તાત્કાલિક જઈને એને શું છે તો બચાવી લે છે. તો એવી નવી નવી ટેકનોલોજી જે ડેવલપ ન શું કરવો તો લાભ લેવો, એ શું છે તો આ પ્રધાનમંત્રીના 10 મુખ્ય એજન્ડાના શું છે તો ભાગ છે. તો યાદ રાખજો મિત્રો, મહિલાઓનું નેતૃત્વ અને વધારે ભાગીદારી, આપત્તિ જોખમ ઘટાડવા માટે સ્થાનિક ક્ષમતા અને પહેલ, આપત્તિ જોખમ વ્યવસ્થાની કાર્યક્ષમતા વધારવા માટે ટેકનોલોજીનો શું કરવો લાભ લેવો. ત્યાર પછીનો 8 નંબરનો ક્વેશ્ચન છે. અહીં જે પર્યાવરણ માટે અલગ અલગ પ્રકારના જે સંમેલન યોજાણા હતા એ સંમેલન શેના માટે હતા એની વાત છે. તો અહીંયા જે તમને આપવામાં આવ્યું છે સંમેલનનું નામ આપવામાં આવ્યું છે અને આ સંમેલન શેના માટે હતું એનું પૂછવામાં આવ્યું છે. તો એક છે બેઝલ સંમેલન, બોન સંમેલન, વિયેના સંમેલન અને એક આવશે સ્ટોકહોમ સંમેલન, જેમાં એક બહુ જ અગત્યનું સંમેલન છે જે કયું આવશે વિયેના સંમેલન. બરાબર, તો પહેલા તો બેઝલ સંમેલન આ શેના માટે હતું તો યાદ રાખજો, બેઝલ સંમેલન જે હતું જે જોખમી કચરાના ટ્રાન્સબાઉન્ડરી હિલચાલ પર નિયંત્રણ કરવા માટે હતું. આટલું યાદ રાખો, જોખમી કચરા માટેનું કોઈ સંમેલન હોય, જોખમી કચરા માટેનું કોઈ સંમેલન હોય તો એ સંમેલન કયું આવશે બેઝલ સંમેલન આવશે. જોખમી કચરા માટેનું કોઈ સંમેલન હોય તો એ સંમેલન કયું આવશે જોખમી કચરા માટે તો આવશે બેઝલ સંમેલન. ત્યાર પછી છે બોન સંમેલન. બોન સંમેલન શેના માટે આવશે તો બોન સંમેલન આવશે પ્રાણીઓની સ્થળાંતરિત પ્રજાતિઓના સંરક્ષણ માટે આવશે. બરાબર, પ્રાણીઓની સ્થળાંતરિત પ્રજાતિઓના સંરક્ષણ જે છે એના માટેનું જે કોઈ સંમેલન આવશે તો એ કયું આવશે બોન સંમેલન આવશે. ત્યાર પછી મોસ્ટ અગત્યનું વિયેના સંમેલન. આ વિયેના સંમેલન જે છે એ સંમેલન શેના માટે આવશે ઓઝોન સ્તરના સંરક્ષણ માટે આવશે. તમને ખબર છે દિવસે ને દિવસે ક્લોરોફ્લોરોકાર્બન જે આપણા રેફ્રિજરેટરમાંથી નીકળે છે એ દિવસે ને દિવસે જે અવકાશમાં જાય છે અને જે ઓઝોન સ્તર જે છે એમાં શું કરે છે તો ગાબડા પાડે છે. તો એના ઓઝોનના સ્તરનું રક્ષણ કરવા માટે
કયું સંમેલન આવશે? તો આવશે વિયેના સંમેલન આવશે. કયું આવશે? વિયેના સંમેલન. અને આ પછીનું સંમેલન એક છે સ્ટોકહોમ સંમેલન, જે શેના માટેનું છે? સતત કાર્બનિક પ્રદૂષકો જે છે, સતત કાર્બનિક પ્રદૂષકો એના માટેનું જે સંમેલન ભરાણું એને કયું કહેવાશે? સ્ટોકહોમ સંમેલન કહેવાશે. એને કયું કહેવાશે? સ્ટોકહોમ સંમેલન કહેવાશે. ત્યાર પછી તો અહીંયા આપણું આવશે બેઝલ સંમેલન માટે શું આવશે? જોખમી કચરા માટે. બોન સંમેલન પ્રાણીઓની સ્થળાંતરિત પ્રજાતિઓના સંરક્ષણ માટે. વિયેના સંમેલન ઓઝોન સ્તરના સંરક્ષણ માટે. સ્ટોકહોમ સંમેલન તો સતત કાર્બનિક પ્રદૂષકો માટેનું જે સંમેલન છે એને શું કહેવાશે? સ્ટોકહોમ સંમેલન. ત્યાર પછીનો ક્વેશ્ચન છે ન્યુક્લિયર કમાન્ડ ઓથોરિટીમાં રાજકીય પરિષદ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલનો સમાવેશ થાય છે. એ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ જે છે એની અધ્યક્ષતા નીચેનામાંથી કોણ કરે છે? અહીંયા કીધું છે એક્ઝિક્યુટિવ એટલે કે જેને કામ કરવાનું છે એમની વાત છે. તો એક્ઝિક્યુટિવ કાઉન્સિલની અધ્યક્ષતા જે છે નીચેનામાંથી કોની હોય છે? તો કોણ આવશે? રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર NSC, નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ. કોણ આવશે? NSC એટલે આવશે નેશનલ જે છે સિક્યુરિટી શું આવશે? કાઉન્સિલ આવશે. બરાબર. તો ન્યુક્લિયર કમાન્ડ ઓથોરિટીમાં રાજકીય પરિષદ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલનો સમાવેશ થાય છે. આ એક્ઝિક્યુટિવ કાઉન્સિલની અધ્યક્ષતા જે છે એ નીચેનામાંથી કોની હોય છે? તો કોણ આવશે? રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, જેને આપણે અજીત ડોભાલને આપણે ઓળખીએ છીએ. તો એની અહીંયા વાત કરવામાં આવી છે. તો મિત્રો કોણ આવશે? રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર. ત્યાર પછી આ જે મિત્રો પ્રશ્નો છે, પ્રશ્ન નંબર 10 આ થોડા સમય પહેલા નીચે પૈકી કયા દેશમાં સામાન્ય ચૂંટણી? બરાબર, કરંટ અફેરનો પ્રશ્ન હતો જે તે સમયે. તો એ પ્રશ્નો પૂરા થઈ ગયા છે. હવે અત્યારે કોઈ કામના નથી, આપણે હાલમાં નવું કરંટ અફેર કરવું પડે. ત્યાર પછી અહીંયા જે નાટોનું વાત કરવામાં આવી છે, નાટો હાલમાં કોઈ નાટોનું ચર્ચામાં છે નહીં. અત્યારે આપણું જે હોર્મુઝની ખાડીવાળા પ્રશ્નો છે તો એ વધારે ખાસ કરવાના રહેશે. અહીંયા તમને ક્વાડ દેશની વાત કરવામાં આવી છે. ક્વાડ જે છે, ક્વાડમાં જે છે ભારત આવશે, અમેરિકા આવશે, ઓસ્ટ્રેલિયા આવશે, પરંતુ ચીન નહીં આવે. કોણ આવશે? જાપાન આવશે. એટલે આ સેન્ટેન્સ શું થઈ જાય મિત્રો? ખોટું છે. અને આ સૈન્ય સંધિ નથી. બરાબર, બંને વચ્ચે શું કરવામાં આવશે? અભ્યાસ કરવામાં આવશે. બધા દેશો વચ્ચે શું કરવામાં આવશે? સૈન્ય શું કરવામાં આવશે? અભ્યાસ કરવામાં આવશે. સંધિ કરવામાં આવતી નથી. તો આ પણ એક કરંટ અફેરનો પ્રશ્ન છે. ત્યાર પછી અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી, બરાબર, એ રાષ્ટ્રપતિની ચૂંટણી જે છે જતી રહે છે. એના કોઈ પ્રશ્નો અત્યારે કોઈ કામના નથી. ત્યાર પછી આ પણ છે ઈઝરાયલની સરહદને અડીને કયા પણ દેશો આવેલા છે. આ પ્રશ્ન એક જાણવું હોય તો અગત્યનો કહી દઉં. ઈઝરાયલની સરહદે અડીને નીચેના કયા દેશો આવેલા છે? કેમ કે અત્યારે હોર્મુઝના જે આપણા પ્રશ્નો છે, અત્યારે હાલની પરિસ્થિતિ છે એમાં અત્યારે આ લાગુ પડે છે. તો ઈઝરાયલની સરહદને અડીને આવેલા જે દેશો છે એમાં કયા કયા આવશે? તો એક આવશે લેબનોન આવશે, એક આવશે ઇજિપ્ત આવશે, અને શું આવશે? સિરિયા આવશે. બરાબર. ઇઝરાયલ સાથે ઈરાન જે છે, ઈરાન એની સાથે સરહદને અડીને આવેલ નથી. બરાબર, એની સરહદને અડીને આવેલું નથી. તો અહીંયા જે છે ઇઝરાયલ સરહદને અડીને નીચેના પૈકી કયા દેશો આવેલા છે? તો લેબનોન, ઇજિપ્ત, અને કોણ આવશે? સિરિયા આવશે. ઈરાન આવશે નહીં. પછી કીધું છે 2024ની સામાન્ય ચૂંટણીઓમાં વડાપ્રધાન બન્યા પછી ભારતના વડાપ્રધાને નીચેના પૈકી કયા દેશની મુલાકાત લીધી? બરાબર. તો અહીંયા કોઈ આ પ્રશ્ન કરંટ અફેરનો છે, કોઈ કામનો નથી અત્યારે. ત્યાર પછી અહીંયા જે છે 16માં I2U2 નીચેના પૈકી કયા દેશનો સમાવેશ થાય છે? તો I2U2 ડબલ આઈ એટલે શું આવશે? એક આવશે ઇઝરાયલ આવશે, એક આવશે શું આવશે? ઇન્ડિયા આવશે. ડબલ માં એક શું આવશે? એક આવશે USA આવશે, એક આવશે શું આવશે? USA આવશે, અને બીજું શું આવશે? UAE, યુનાઇટેડ આરબ શું આવશે? અમીરેટ્સ આવશે. બરાબર. એક આવશે ઇન્ડિયા, એક આવશે ઇઝરાયલ, એક આવશે યુનાઇટેડ આરબ અમીરેટ્સ, અને એક આવશે શું આવશે? USA આવશે. UK નહીં આવે. બરાબર, UK આવશે નહીં. ત્યાર પછી કેન્દ્રીય નાણાં પંચના અધ્યક્ષ કોણ છે? કેન્દ્રીય નાણાં પંચના અધ્યક્ષ કોણ છે? અત્યારે આપણું કેટલામું નાણાં પંચ ચાલે છે? તો 16મું નાણાં પંચ ચાલે. કેટલામું નાણાં પંચ ચાલે છે અત્યારે? આપણું કેટલામું નાણાં પંચ ચાલે? તો કેટલાનું આવશે? 16મું નાણાં પંચ ચાલે છે. તો 16મું નાણાં પંચ ચાલે છે. એના અધ્યક્ષ કોણ છે? તેના અધ્યક્ષ કોણ આવશે મિત્રો? અરવિંદ પાનગઢિયા આવશે. કોણ આવશે? કોણ આવશે? પાનગઢિયા. કેન્દ્રીય નાણાં પંચના અધ્યક્ષ કોણ છે? તો આવશે અરવિંદ પાનગઢિયા આવશે. નાણાં પંચની રચના જે છે, નાણાં પંચની રચના એ તમારા કયા આર્ટિકલમાં આવે છે? નાણાં પંચની જે રચના જે છે એ કયા આર્ટિકલમાં આવે છે? તો નાણાં પંચની રચના મિત્રો આવશે આર્ટિકલ નંબર 280. આર્ટિકલ કયો આવશે? આર્ટિકલ નંબર આવશે 280. આર્ટિકલ નંબરમાં આવશે. તો યાદ રાખજો મિત્રો, નાણાં પંચની રચના ક્યાં આવશે? 280માં. નાણાં પંચ કેવી સંસ્થા છે? તો બંધારણીય સંસ્થા છે. બરાબર, કેવી સંસ્થા છે મિત્રો? બંધારણીય સંસ્થા છે.
તો અહીંયા જે કેન્દ્રીય નાણાં પંચના અધ્યક્ષ કોણ છે, તો કોણ આવશે, અરવિંદ પાનગઢિયા આવશે. ત્યાર પછી 18નો પ્રશ્ન જે છે એ કરંટ અફેરનો છે. 2024માં સંસદની ચૂંટણીઓ ક્યાં થઈ હતી, અત્યારે કોઈ કામનો નથી. એનપીટી ન્યુક્લિયર નોન પ્રોફેશનલ ટ્રીટી પોલિફરેશન ટ્રીટી, તો નીચેના એના વિશે નીચેના વિધાન ધ્યાનમાં લો. તો અહીંયા જે કીધું છે ભારત તેનું સભ્ય હતું, બરાબર. શું કીધું છે, ભારત તેનું સભ્ય હતું. હવે ભારત એનું સભ્ય નથી, બરાબર, ભારત એનું સભ્ય નથી. એના માટે હું ખાસ એટલે કહું કેમ કે આ જે ટ્રીટી જે છે ન્યુક્લિયર નોન પ્રોલિફરેશન ટ્રીટી એનપીટી, આમાં હું જોગવાઈ કરવામાં આવી છે કે ભાઈ આ જે દેશો એનપીટીમાં જે દેશો નોંધાયેલા છે એ દેશો જે છે એ પરમાણુ હથિયાર ધરાવતા શું છે, તો માન્ય દેશો છે, બરાબર. પરમાણુ હથિયાર ધરાવતા શું છે, તો માન્ય દેશો છે. એમાં કોનો સમાવેશ થાય તમને કહી દઉં. અમેરિકા છે, રશિયા છે, યુકે છે, ફ્રાન્સ છે અને ચીન છે, બરાબર. આ બધા દેશ જે છે એ પરમાણુ જે છે હથિયાર ધરાવતા શું છે, તો માન્ય દેશો છે. એવી જગ્યાએ ભારતનું માનવું એવું હતું કે આ સંધિ જે છે કેવી છે, તો ભેદભાવપૂર્ણ છે. કારણ કે માત્ર 5 જ દેશ એવા છે, યુએસ, રશિયા, યુકે, ફ્રાન્સ અને ચીન, જેને પરમાણુ રાખવાની શું છે, તો મંજૂરી આપવામાં આવી, બરાબર. 5 જ દેશને પરમાણુ રાખવાની મંજૂરી આપવામાં આવી, જેને લઈને ભારત જોડાણું નહીં. ભારતને એવું લાગ્યું આ શું છે, તો ભેદભાવ વાળી નીતિ છે. અને ઇઝરાયલ દેશ કોનો મિત્ર, કોનો ઇઝરાયલ દેશ, તો ભારતનો. તો ઇઝરાયલ પણ તેનો સભ્ય છે નહીં. તો બંનેમાંથી એક પણ નહીં. આપણો શું આવશે, આન્સર આવશે. ખબર પડી ભાઈ. ન્યુક્લિયર નોન પ્રોફેશનલ ટ્રીટી, આના અંતર્ગત 5 જે આપણા દેશો છે એને શું છે, તો પરમાણુ રાખવાની શું છે, તો છૂટ આપવામાં આવી છે. એ 5 દેશ કયા, તો આવશે યુએસ આવશે, ચીન આવશે, રશિયા આવશે, યુકે આવશે અને કોણ આવશે, ફ્રાન્સ આવશે. અને ભારત ના જોડાણું કે ભારતને શું થયું, કારણ કે આ શું છે, તો ભેદભાવ વાળી નીતિ છે. ત્યાર પછી હવે મોયોતે એ શું છે, મોયોતે એ શું છે, તો હિન્દ મહાસાગરમાં આવેલો ટાપુ, દક્ષિણ ચીન સાગરમાં આવેલો ટાપુ, ઈરાનનો રણ પ્રદેશ કે ઇજિપ્તમાં આવેલી લશ્કરી સ્મારક. તો આ શું આવશે, હિન્દ મહાસાગરમાં આવેલો ટાપુ જે છે એને શું કહેવાશે, તો મોયોતે કહેવાશે. હિન્દ મહાસાગરમાં આવેલો જે ટાપુ જે છે એને શું કહેવાશે, એને કહેવાશે મોયોતે. ત્યાર પછી હવે જે છે ઇતિહાસ, હિસ્ટ્રીમાંથી પ્રશ્નો છે બહુ જ અગત્યના. ઇતિહાસ વિશે નીચેના વિધાન ધ્યાને લો, બરાબર. હિસ્ટ્રીમાં તો અહીંયા જ્યારે આપણને સ્વતંત્રતા મળી, સ્વતંત્રતા વખતે ભારતમાં ભળેલા દેશી રાજ્ય પૈકી અડધા જે છે શું હતા, ગુજરાતના હતા, બરાબર. આપણને સ્વતંત્રતા મળી ત્યારે ભારતમાં 562 રજવાડા હતા. એ રજવાડામાંથી 222 જે દેશી રાજ્યો હતા એ ક્યાં હતા, ગુજરાતમાં હતા. હવે 562 ના તમે અડધા કરો તો એ કેટલા થશે, 250 પ્લસ થાય. તો અહીંયા આ સેન્ટેન્સ મિત્રો કેવું થશે, ખોટું થશે, બરાબર. આપણી પાસે મેક્સિમમ હતા, વધારે હતા એવું જો પૂછે તો આપણો ક્વેશ્ચન જે છે સેન્ટેન્સ શું છે, સાચું છે. પરંતુ અહીંયા શું કીધું, અડધા ગુજરાતના હતા. તો આ વસ્તુ કેવી છે, ખોટી છે. સ્વતંત્રતા વખતે ભારતમાં ભળેલા દેશી રાજ્ય પૈકી અડધા ક્યાં હતા, ગુજરાતના હતા. તો અડધા ગુજરાતના નતા, ભારતમાં હતા 562, ગુજરાતમાં કેટલા હતા, તો 222. 1948માં યુનાઇટેડ સ્ટેટ ઓફ સૌરાષ્ટ્ર એટલે કે કાઠિયાવાડની રચના એ ગુજરાતને જોડવાની દિશામાં શું હતું, પ્રથમ પગથિયું હતું. તો અહીંયા હતા પેલા સૌરાષ્ટ્રની સ્થાપના ક્યારે થઈ, 1948માં. એના સૌપ્રથમ મુખ્યમંત્રી કોણ હતા, તો કોણ આવશે, ઉચ્છંગરાય ઢેબર આવશે. કોણ આવશે મિત્રો, ઉચ્છંગરાય ઢેબર. તો આ વિધાન સાચું છે. 1948માં યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડની રચના એ ગુજરાતની જોડવાની દિશામાં પ્રથમ હતું પગથિયું હતું. પછી હવે જે હોમી ભાભા છે, હોમી ભાભા એ નીચેનામાંથી કઈ સંસ્થા સાથે સંકળાયેલા હતા એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. હોમી ભાભા નીચેના પૈકી કઈ સંસ્થાની સ્થાપના સાથે સંકળાયેલા હતા, તો એક પેલી કઈ છે, ટાટા ઇન્સ્ટિટ્યૂટ ફોર ફંડામેન્ટલ રિસર્ચ. તો એ રિસર્ચ સાથે સંકળાયેલા હતા. તો આ વિધાન કેવું છે, સાચું છે. પછી ઈસરો સાથે આપણા વિક્રમ સારાભાઈ સંકળાયેલા હતા, પણ હોમી ભાભા નહીં, બરાબર. ઈસરોની સ્થાપના 1969, એનું ફૂલ ફોર્મ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. અને આ ઈસરો સાથે વિક્રમ સારાભાઈ સંકળાયેલા હતા, હોમી ભાભા નહીં. અને હોમી ભાભા જે છે એના નામ બીજું કોઈ આવશે સંસ્થા, અણુ ઉર્જા પંચ. અણુ ઉર્જા પંચ આ સંસ્થા સાથે પણ એ શું છે, તો સંકળાયેલા હતા. અને એક છેલ્લું આપેલું છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ શું આવશે, સાયન્સ. આની સાથે સંકળાયેલા ન હતા, બરાબર. આની હારે જે સંકળાયેલા શું હતા, ન હતા. તો હોમી ભાભા જે છે એ ફક્ત 2 સંસ્થા સાથે સંકળાયેલા હતા. કઈ આવશે, ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ અને કઈ આવશે, અણુ ઉર્જા પંચ.
પંચ. તો અહીંયા જે છે હોમી ભાભાની વાત કરીએ તો ભારતીય પરમાણુના કાર્યક્રમના જનક તરીકે આપણને કોઈને ઓળખીએ, ભારતીય પરમાણુ કાર્યક્રમના જનક તરીકે આપણે કોઈને ઓળખીએ તો એ કોણ આવશે? હોમી ભાભા આવશે. ભારતીય પરમાણુ કાર્યક્રમના જનક તરીકે ઓળખાય છે. અને પરમાણુ ઉર્જા કાર્યક્રમની શરૂઆત જે છે કોણે કરી? તો હોમી ભાભાએ કરી. અને એમના નામે જે છે BRSC એટલે કે ભાભા એટોમેટિક રિસર્ચ સેન્ટર જે છે, ભાભા એટોમેટિક રિસર્ચ સેન્ટર જે છે એ તમને ક્યાં જોવા મળશે? મુંબઈમાં જોવા મળશે. ભાભા એટોમેટિક રિસર્ચ સેન્ટર જે છે BRSC એ તમને ક્યાં જોવા મળશે? મુંબઈમાં જોવા મળશે. અને ભારતીય એટોમિક એનર્જી કમિશનના શું હતા? પ્રથમ અધ્યક્ષ હતા. બરાબર. તો આમની જે માસ્ટરી હતી એ શેમાં હતી મિત્રો? પરમાણુ ઉર્જામાં હતી. બરાબર. અણુ ઉર્જા, પરમાણુ ઉર્જા, આમાં શું હતી? એમની માસ્ટરી હતી, જેને લઈને હોમી ભાભા જે ક્યાં સંકળાયેલા હતા? ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ અને અણુ ઉર્જા પંચ સાથે સંકળાયેલા હતા. ઈસવીસન 1893 નીચેના પૈકી કઈ ઘટનાઓ થઈ હતી? 1893 નું વર્ષ છે. નીચેનામાંથી કઈ કઈ ઘટના થાય છે? તો અહીંયા જે સ્વામી વિવેકાનંદ જે છે એ શિકાગોની ધર્મ સંસદમાં શું કર્યું હતું? સંબોધન કર્યું હતું. તો આ વસ્તુ શું છે મિત્રો? સાચું છે સેન્ટેન્સ. અને જે મોહનદાસ કરમચંદ ગાંધી આ ક્યાં ગયા હતા? તો દક્ષિણ આફ્રિકા ગયા હતા. બરાબર. તો ગાંધીજી ક્યાં ગયા હતા? તો કઈ જગ્યાએ? તો દક્ષિણ આફ્રિકા ગયા હતા. અને ગાંધીજી ત્યારે દક્ષિણ આફ્રિકા જાય છે 1893 અને ત્યારે કોણ આવે છે ભારત? તો અરવિંદ ઘોષ જે છે, અરવિંદ ઘોષ આ શું આવ્યા? તો ભારત આવ્યા હતા. અરવિંદ ઘોષ જે છે શું આવ્યા હતા? ભારત પરત આવ્યા હતા. તો ઈસવીસન 1893 ની 3 ઘટના: સ્વામી વિવેકાનંદ જાય છે શિકાગો ધર્મ સંસદમાં સંબોધન આપવા, ગાંધીજી જાય છે ક્યાં જાય છે? સાઉથ આફ્રિકા. અને ભારત કોણ આવે છે? તો આવશે અરવિંદ ઘોષ જે છે એ શું આવે છે? ભારત પરત આવ્યા હતા. ગાંધીજી માંથી યાદ રાખવું હોય તો ગાંધીજી જે છે એને કઈ ગોળમેજી પરિષદમાં ભાગ લીધો હતો? તો ગાંધીજીએ બીજી ગોળમેજી પરિષદમાં શું લીધો હતો? ભાગ લીધો હતો. ત્રણ ગોળમેજી પરિષદમાં ભાગ લેનાર વ્યક્તિ કોણ? તો કોણ આવશે? બાબા સાહેબ આંબેડકર. અને કોણ આવશે? તેજ બહાદુર સપ્રુ. બરાબર. તેજ બહાદુર સપ્રુ આ બંને વ્યક્તિ એવા છે જેને ગોળમેજી પરિષદ જે છે ત્રણ ગોળમેજી પરિષદમાં શું લીધો હતો? ભાગ લીધો હતો. ત્યાર પછીના ક્વેશ્ચન આગળ વધીએ. શ્યામજી કૃષ્ણ વર્મા. શ્યામજી કૃષ્ણ વર્મા જે છે બહુ જ અગત્યનો આપણા ગુજરાતી એક થઈ ગયા, જેને ક્રાંતિકારી થઈ ગયા, જેને એનામાંથી ખૂબ જ અગત્યના પ્રશ્નો આપણને પૂછાતા હોય છે. હવે આ શ્યામજી કૃષ્ણ વર્મા જે છે એનો જન્મ ક્યાં થયો મિત્રો? કચ્છમાં થયો છે. મિત્રો એનો જન્મ ક્યાં થયો છે? તો ક્યાં આવશે? કચ્છમાં આવશે. હવે જે એમની નજીકમાં જ કોણ બીજા રહેતા? તો સ્વામી દયાનંદ સરસ્વતી રહેતા મોરબીના ટંકારા ખાતે. સ્વામી દયાનંદ સરસ્વતી ક્યાં રહેતા? મોરબીના ટંકારા ખાતે. જેને લઈને તેના વિચારોથી શું હતા? તેઓ પ્રભાવિત હતા. જેના વિચારોથી શું હતા? પ્રભાવિત હતા. અને તેને લંડનમાં જે છે જે બે સંસ્થાની સ્થાપના કરી. શું આવશે? ઇન્ડિયા હાઉસ. એમણે શું છે? ઇન્ડિયા હાઉસની સ્થાપના કઈ જગ્યાએ કરી? તો આવશે લંડનમાં. અને લંડનમાં જે છે ઇન્ડિયન હોમ રૂલ લીગની શું કરી? તો સ્થાપના કરી. અને લંડનમાં જે છે ઇન્ડિયન હોમ રૂલ લીગની શું કરી? સ્થાપના કરી. તો શ્યામજી કૃષ્ણ વર્મા જન્મ ક્યાં થયો ભાઈ? કચ્છમાં. કોનાથી પ્રેરિત હતા? તો કોણ આવશે? સ્વામી દયાનંદ સરસ્વતી. જે ક્યાં થઈ ગયા? તો મોરબીના ટંકારા ખાતે. અને લંડનમાં શું કર્યું? ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી. અને લંડનમાં ઇન્ડિયન હોમ રૂલ લીગની શું કરી? સ્થાપના કરી. ત્યાર પછી હવે જે છે ભાઈલાલ કાકા, જેને ઇજનેરી શાખાનો જે પાયો નાખ્યો છે એવા ભાઈલાલ કાકા જે છે એની વિશેની વાત છે. એને વલ્લભ વિદ્યાનગરનો શું કર્યો હતો? પાયો નાખ્યો હતો. બીજું એવું કીધું છે તેઓ સરદાર વલ્લભભાઈ પટેલના પિતરાઈ ભાઈ હતા. તો આ વસ્તુ શું છે? તો ખોટી છે. અને તેઓને ભાઈલાલ કાકા અથવા તો ભાઈ કાકા તરીકે શું છે પણ તેઓ જાણીતા છે. આ વિધાન પણ સાચું છે. અને તેમણે આણંદ નગરનો પાયો નાખ્યો હતો. તો અહીંયા આવશે નહીં, ત્યાં કોણ આવશે? મુખી ગરબડદાસ આવશે. કોણ આવશે? મુખી ગરબડદાસ આવશે. તો આ પણ કેવું છે? વિધાન ખોટું છે. તો ભાઈલાલ કાકા જેમણે પ્રથમ ઇજનેરી કોલેજ શરૂ કરાવી, એમણે વલ્લભ વિદ્યાનગરનો પાયો નાખ્યો અને ભાઈલાલ કાકા તરીકે શું છે? તો તેઓ જાણીતા છે. ત્યાર પછી અમદાવાદમાં આવેલ કાંકરિયા પ્રાણી સંગ્રહાલયના સ્થાપક કોણ હતા? અમદાવાદમાં આવેલો કાંકરિયા જે છે પ્રાણી સંગ્રહાલય એના સ્થાપક કોણ હતા? તો એના સ્થાપક કોણ આવશે? એના સ્થાપક આવશે રૂબિન ડેવિડ આવશે. કોણ આવશે? એના રૂબિન ડેવિડ. એના સ્થાપક કોણ આવશે? તો એના સ્થાપક આવશે રૂબિન ડેવિડ આવશે. પ્રાણી સંગ્રહાલયના ચાચોર ચોક એટલે શું? ચાચોર ચોક એટલે શું? તો આપણે જ્યારે રાસ ગરબા લેતા હોય છે ત્યારે આજે આ ચાચર નામનો ચોક નામનો જે શબ્દ આવે છે તો એ ક્યાં આવશે? અંબાજી મંદિરનો જે મોટો વિસ્તાર જે છે એને શું કહેવાય છે? ચાચોર ચોક કહેવાય છે. ચાચર ચોક કહેવાય છે. અંબાજી મંદિરમાં જે મોટો વિસ્તાર જે છે એને શું કહેવાય છે? ચાચર
ચોક તરીકે ઓળખવામાં આવે છે. પછી એક દંતકથા અનુસાર કયા દેવી અને કયા રાક્ષસ વચ્ચે 9 દિવસ અને 9 રાત સુધી શું થયું હતું? યુદ્ધ થયું હતું. તો કોણ આવશે? આદ્યાશક્તિ અને કોણ આવશે? મહિષાસુર વચ્ચે થયું હતું. બરાબર. એક દંતકથા અનુસાર કયા દેવી? તો દેવી આવશે આદ્યાશક્તિ અને રાક્ષસ કોણ આવશે? તો આવશે મહિષાસુર વચ્ચે 9 દિવસ અને 9 રાત સુધી શું થયું હતું? યુદ્ધ થયું હતું. જેની અત્યારે આપણે શું કહીએ છીએ? રાસ ગરબા, નવલી નવરાત્રી ઉજવીએ છીએ. ત્યાર પછી 29મો પ્રશ્ન છે, સાહિત્યકારોના મૂળ નામ અને તેમના ઉપનામ વિશેના જોડકા ધ્યાને લો. મનુભાઈ પંચોળી. મનુભાઈ પંચોળી જે છે દ્રષ્ટા, એટલે દ્રષ્ટા તરીકે ઓળખતા નથી, એને આપણે દર્શક તરીકે ઓળખીએ છીએ. તો આ વિધાન જોડકું કેવું છે મિત્રો? ખોટું છે. મનુભાઈ પંચોળીને શું કહેવાય છે? દર્શક કહેવાય છે. જીણાભાઈ દેસાઈ છે એને શું કહેવાય છે? આપણે સ્નેહ રશ્મિ કહેવાય છે. તો આ વિધાન કેવું છે? જોડકું સાચું છે. જીણાભાઈ દેસાઈ તો શું આવશે? સ્નેહ રશ્મિ આવશે. જીણાભાઈ દેસાઈ તો શું આવશે? સ્નેહ રશ્મિ આવશે. ગૌરીશંકર જોશી તો એને શું કહેવાય છે? આપણે ધૂમકેતુ કહીએ. ગૌરીશંકર જોશી જે છે એને આપણે શું કહીએ છીએ? આપણે ધૂમકેતુ કહીએ છીએ. રામનારાયણ પાઠક જે છે તેને સુંદરમ કહીએ છીએ? તો નહીં. તો રામનારાયણ પાઠક જે છે એના 3 ઉપનામ છે, શેષ, દ્વિરેફ અને કયું આવશે? સ્વેર વિહારી આવશે. શેષ, દ્વિરેફ અને કયું આવશે? સ્વેર વિહારી ઉપનામથી ઓળખીએ એવા કોણ આવશે? રાવી પાઠક આવશે. અને સુંદરમ ઉપનામથી આપણે કોને ઓળખીએ છીએ? ત્રિભુવનદાસ લુહારને ઓળખીએ. કોને ઓળખીએ? ત્રિભુવનદાસ લુહારને. તો અહીંયા 2 સાચા છે. જીણાભાઈ દેસાઈ સ્નેહ રશ્મિ અને ગૌરીશંકર જોશી કયું આવશે? આવશે ધૂમકેતુ. ત્યાર પછી પાટણ શેના માટે જાણીતું છે? તો આપણને ખબર છે પાટણ શેના માટે જાણીતું છે ભાઈ? પટોળા માટે જાણીતું છે. અને પટોળા સિવાય બીજા શેના માટે જાણીતું છે? મશરૂમ માટે જાણીતું છે. પટોળા સિવાય બીજા શેના માટે જાણીતું છે? મશરૂમ માટે જાણીતું છે. એ કોઈ આવશે? પાટણ આવશે. અને બાંધણી માટે કોઈ શહેર જાણીતું હોય તો એ કોણ આવશે? જામનગર. અને લહેરિયા માટે કોઈ શહેર જાણીતું હોય તો એ પણ કોણ આવશે? જામનગર આવશે. બાંધણી અને લહેરિયા માટે જાણીતું શહેર કયું આવશે? જામનગર. અને પટોળા અને મશરૂમ માટે જાણીતું શહેર કયું આવશે મિત્રો? પાટણ આવશે. કયું આવશે? પાટણ આવશે. ત્યાર પછીનો પ્રશ્ન છે કીર્તિ મંદિર. કીર્તિ મંદિર શાના માટે જાણીતું છે? તો અહીંયા કીર્તિ મંદિરની વાત કરી છે તો કીર્તિ મંદિર તમને ક્યાં જોવા મળશે મિત્રો? પોરબંદરમાં. આ કીર્તિ મંદિર જે છે કોનું જન્મસ્થળ છે? મહાત્મા ગાંધીનું જન્મસ્થળ છે, નહીં કે સરદાર પટેલનું. સરદાર પટેલનું જન્મસ્થળ ક્યાં આવશે? કરમસદ આવશે. ક્યાં આવશે? કરમસદ આવશે. પછી કીધું છે કીર્તિ મંદિર શાના માટે જાણીતું છે? તો મહાત્મા ગાંધીનું જન્મસ્થળ છે. અને મહારાજા ગાયકવાડની સમાધિ માટે જાણીતું હોય તો એને શું કહેવાય છે? એને કહેવાશે કીર્તિ મંદિર કહેવાય છે. બરાબર. કીર્તિ મંદિર શેના માટે જાણીતું છે? તો ત્યાં મહાત્મા ગાંધીનો જન્મ થયો છે અને મહારાજા ગાયકવાડની ત્યાં શું છે? તો તમને સમાધિ જોવા મળશે. સરદાર પટેલનું જન્મસ્થળ ક્યાં થયું? તો ક્યાં આવશે? કરમસદ આવશે. અને ભાવનગરમાં આવેલું ગાંધી સંગ્રહાલય આ વસ્તુ શું છે? અલગ છે. ત્યાર પછી નળાબેટ સરહદના ટી જંકશન પર કયું મંદિર આવેલું છે? નળાબેટ. નળાબેટ તમને ક્યાં જોવા મળશે મિત્રો? બનાસકાંઠા જિલ્લામાં જોવા મળશે. નળાબેટ ક્યાં જોવા મળશે? બનાસકાંઠા જિલ્લામાં. આ જે નળાબેટ છે ત્યાં કયા માતાજી આવશે? તો આવશે નળેશ્વરી માતા આવશે. નળાબેટ ખાતે કયા માતાજી આવશે? તો આવશે નળેશ્વરી માતા આવશે. આ નળેશ્વરી માતા જે છે, નળેશ્વરી માતા, એના મંદિરની જે પૂજા અર્ચના કોણ કરે છે? તો ત્યાંના જે સૈનિકો છે એમના દ્વારા કરવામાં આવે છે. નળેશ્વરી માતાના મંદિરની પૂજા અર્ચના કોણ કરે છે? તો ત્યાંના જે સૈનિકો છે એમના દ્વારા કરવામાં આવે છે. ત્યાર પછી છે મોહન સે મોહન, જે આ નાટક જે છે એના વિશેના વિધાન ધ્યાને લો. બરાબર. આ કોણે લખ્યું છે? હસમુખ બારાડીએ લખ્યું છે. અશોક શર્માએ લખ્યું છે. તે ભગવાન કૃષ્ણ અને ગાંધીજીની તુલના વિશેની છે વાત, અને તે પોરબંદરની સંસ્કૃતિ પ્રદર્શિત કરે છે. બરાબર. હવે એ જો મોહન છે, મોહન એટલે આપણને ખબર છે, એક તો આપણો આન્સર આવી ગયો કે ભાઈ એમાં કૃષ્ણ ભગવાનની વાત છે. બરાબર. કોની વાત છે? કૃષ્ણ ભગવાનની વાત છે. તો અહીં આપણું સેન્ટેન્સ નંબર 3 તો આવી ગયું. તો આપણો આન્સર સી અથવા તો ડી માંથી કોઈ છે. સી અથવા તો ડી માંથી કોઈ છે. અને હવે લેખિતકાર કોણ છે આ નાટકના એ યાદ રાખવું તો શું આવશે? તે અશોક શર્માએ લખ્યું હતું. કોણે લખ્યું હતું મિત્રો? અશોક શર્મા જે થઈ ગયા, અશોક શર્માએ શું કર્યું હતું? લખ્યું હતું. તો મોહન સે મોહન નાટક અશોક શર્મા અને ભગવાન કૃષ્ણ અને ગાંધીજીની તુલના વિશે લખેલું છે. ત્યાર પછી હવે જે છે ગુજરાતી સાહિત્ય વિશે નીચેના વિધાન ધ્યાને લો. ગુજરાતી સાહિત્ય વિશે નીચેના વિધાન ધ્યાને લો. અહીંયા જે કીધું છે ગુજરાતી સાહિત્યમાં પેરેલિસિસ જે છે, પેરેલિસિસ એ નિરંજન ભગતની નવલકથા છે. તો પેરેલિસિસ જે છે એ ક્રાંતિ ભટ્ટની છે. પેરેલિસિસ જે છે નિરંજન ભગતની નથી.
નિરંજન ભગતની આવશે ભાગ્યોદય આવશે. અહીંયા પેરાલિસિસ જે છે એ કોની આવશે તો ક્રાંતિ ભટ્ટની છે. ગાંઠ છૂટિયાની વેળા વર્ષા અડાલજાની શું છે તો કૃતિ છે. તો આ મિત્રો આ કેવું છે તો સાચું છે. બરાબર, પેરાલિસિસ કોની આવશે નિરંજન ભગતની આવે પણ કોની આવશે ક્રાંતિ ભટ્ટની આવશે. અને ગાંઠ છૂટિયાની વેળા જે છે એ કોની આવશે વર્ષા અડાલજાની આવશે. વર્ષા અડાલજાની આવશે. તો અહીંયા ગુજરાતી સાહિત્ય વિશે નીચેના વિધાન ધ્યાને લો. તો અહીંયા પેરાલિસિસ એ કોની આવશે ક્રાંતિ ભટ્ટની આવશે. ગાંઠ છૂટિયાની વેળા જે છે કોણ આવશે વર્ષા અડાલજા. ત્યાર પછી તમને જોવા મળશે કબા ગાંધીનો ડેલો. કબા ગાંધીનો ડેલો ક્યાં આવેલો છે મિત્રો રાજકોટમાં આવેલો છે. કોની સાથે સંકળાયેલો છે ગાંધીજી સાથે સંકળાયેલો છે. કબા ગાંધીનો ડેલો ક્યાં આવશે મિત્રો રાજકોટ. તો અહીંયા કબા ગાંધીના ડેલા વિશે નીચેના વિધાન ધ્યાને લો. તો તે ગાંધીજીએ કોચરબ આશ્રમ વિકસાવવા માટે વેચ્યો હતો. કોચરબ આશ્રમ ક્યાં આવ્યો છે મિત્રો અમદાવાદમાં. કોચરબ આશ્રમ ક્યાં આવ્યો છે અમદાવાદમાં આવેલો છે. એની સ્થાપના 1915 માં થઈ છે. બીજું છે તે કરમચંદ ગાંધીનું શું હતું ઘર હતું. તે કરમચંદ ગાંધીનું શું હતું ઘર હતું. તો આ વિધાન કેવું છે મિત્રો સાચું છે. બરાબર, તે ગાંધીજી સાથે જોડાયેલું હતું તેમનું શું હતું ઘર હતું. એને શું કહેવાય છે કબા ગાંધીનો ડેલો. અને તે બેરિસ્ટર એમ કે ગાંધીની ઓફિસ હતી. બરાબર, તો આ વિધાન કેવું છે ખોટું છે. અને કબા ગાંધીનો ડેલો ક્યાં આવેલો છે તો આવશે રાજકોટ. તો અહીંયા આપણા આન્સર આવશે ફક્ત 2 અને 4. ત્યાર પછી હવે સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી અગત્યના પ્રશ્નો આપણને પૂછાતા હોય છે. તો સિંધુ ખીણની સંસ્કૃતિ જે છે એ અને ત્યાર પછી ઇજિપ્તની સંસ્કૃતિ જે છે અને મેસોપોટેમિયાની જે સંસ્કૃતિ જે છે આ ત્રણે શું હતી તો સમકાલીન હતી. બરાબર, આ શું હતી સમકાલીન હતી. તો આ વિધાન કેવું છે સાચું છે. કઈ સિંધુ ખીણની ઇજિપ્તની સંસ્કૃતિ અને મેસોપોટેમિયાની જે સંસ્કૃતિ જે છે આ બધી કેવી હતી સમકાલીન હતી. સિંધુ ખીણની સંસ્કૃતિ પ્રાગૈતિહાસિક છે. પ્રાગૈતિહાસિક એટલે શું છે તો ઇતિહાસ પહેલાનો સમય. બરાબર, આ કેવી છે ઇતિહાસ પહેલાનો સમય. સિંધુ ખીણની સંસ્કૃતિ જે છે એ કેવી છે પ્રાગૈતિહાસિક છે. જ્યારે ઇજિપ્તની અને મેસોપોટેમિયાની જે સંસ્કૃતિ જે છે એ કેવી છે તો ઐતિહાસિક છે. બરાબર, ઇજિપ્તની અને મેસોપોટેમિયાની જે સંસ્કૃતિ જે છે એ કેવી છે ઐતિહાસિક છે. તો અહીંયા પહેલા શું કીધું ભાઈ સિંધુ ખીણની સંસ્કૃતિ, ઇજિપ્તની સંસ્કૃતિ અને મેસોપોટેમિયાની જે સંસ્કૃતિ જે છે શું હતી સમકાલીન હતી. સિંધુ ખીણની સંસ્કૃતિ જે છે પ્રાગૈતિહાસિક એટલે કે ઇતિહાસ પહેલાનો જે સમય છે એ સમયની છે. જ્યારે ઇજિપ્તની અને મેસોપોટેમિયાની સંસ્કૃતિ શું છે તો ઐતિહાસિક છે. ત્યાર પછી હડપ્પન અને મોહેંજો-દડોના નગર આયોજનની કઈ વિશેષતાઓ જે છે અસ્તિત્વમાં ન હતી. હડપ્પન અને મોહેંજો-દડોની નગર યોજનાની કઈ વિશેષતાઓ અસ્તિત્વમાં ન હતી. તો પહેલા તો અહીંયા હડપ્પા જે છે હડપ્પા એની શોધ ક્યારે થઈ મિત્રો 1921 માં થઈ. ક્યારે થઈ છે 1921 માં થઈ છે. અને કોણે કરી છે તો કોણ આવશે વ્યક્તિ દયારામ સાહની આવશે. કોને આવશે દયારામ સાહની આવશે. હડપ્પાની શોધ જે છે ક્યારે થઈ 1921 માં. કોને આવશે દયારામ સાહની કરી હતી. અને મોહેંજો-દડો છે મોહેંજો-દડોની શોધ જે છે એ કોણે કરી છે તો કોણ આવશે રખાલદાસ બેનર્જી આવશે. કોણ આવશે રખાલદાસ બેનર્જી. અને એની શોધ ક્યારે થઈ છે તો આવશે 1922 માં થઈ. એની શોધ ક્યારે થઈ 1922 માં. હડપ્પાની શોધ કોને કરી દયારામ સાહની. મોહેંજો-દડોની કોણે કરી તો કોણ આવશે રખાલદાસ બેનર્જી. અને ક્યારે આવશે 1922 માં. તો અહીંયા એવું કીધું છે હડપ્પન અને મોહેંજો-દડોમાં નગર યોજનાની કઈ વિશેષતાઓ જે છે અસ્તિત્વમાં ન હતી એની વાત છે. તો અહીંયા જે શું કીધું છે કેટલીક ઇમારતો પથ્થરની બનેલી હતી. કેટલીક ઇમારતો પથ્થરની નથી પણ શેની હતી ઈંટની બનેલી હતી. અહીંયા તમને ઈંટ આપેલું હોત તો આ વિધાન શું થાત તો સાચું થાત. તો આ વિધાન કેવું છે તમારું ખોટું છે. બરાબર, ખોટું છે. તો ઈંટની બનેલી હતી. મોટા ભાગે ઘરો સમાન ડિઝાઇનના હતા. આ પણ જો આપણે ગણીએ તો આ વિધાન પણ જે છે એ ખોટું થાય કેમ કે બધા ઘરો જે છે સમાન ડિઝાઇનના હતા નહીં. પછીનું છે સીમા ઘરોના પ્રવેશદ્વાર મોટા ભાગે બાજુની ગલીમાં હતા. તો આ વિધાન કેવું છે સાચું હતું. અને બીજું શું હતું ત્યાં ગટર વ્યવસ્થા હતી. બરાબર, ત્યાં શું હતું ગટર વ્યવસ્થા હતી. તો આ વિધાન પણ કેવું છે સાચું છે. તો આપણને મેક્સિમમ ખોટું દેખાતું એવું કયું છે તો કેટલીક ઇમારતો પથ્થરની બનેલી હતી. પથ્થરની નથી પણ શેની હતી ઈંટની બનેલી હતી. ત્યાર પછી 38મો પ્રશ્ન પ્રારંભિક વૈદિક યુગ વિશે નીચેનામાંથી કયું વિધાન જે છે સાચું નથી. બરાબર, પ્રારંભિક વૈદિક યુગ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી. તો વૈદિક યુગ જે થઈ ગયો વૈદિક યુગ એ કેવો હતો તો મુખ્યત્વે જેનો સમાજ જે હતો કેવો હતો પશુપાલક હતો. કેવો હતો પશુપાલક હતો.
રાજા સંપૂર્ણ શાસક હતો. રાજા પાસે સંપૂર્ણ સત્તા હતી નહીં. રાજા પાસે સંપૂર્ણ સત્તા હતી નહીં. તો આ વિધાન કેવું છે આપણું? ખોટું છે. રાજાશાહી વારસાગત હતી. રાજાશાહી વારસાગત હતી અને સભા સમિતિ વિદત રાજનીતિમાં ભૂમિકા ભજવતી હતી. તો આ વિધાન કેવું છે? સાચું છે. તો અહીંયા સૌથી જે વિધાન સાચું નથી એ કયું છે? રાજા સંપૂર્ણ શાસક હતો. આ વિધાન સાચું નથી. ત્યાર પછી 39માં ઋગ્વેદ જે છે સમાજમાં વિધવાના પુનઃલગ્ન પ્રચલિત હતા. તો આ વાત સાચી છે. વિધવા પુનઃલગ્ન જે છે એ ઋગ્વેદમાં સમાજમાં જે છે એમાં લખેલું છે, તેમાં વિધવા પુનઃલગ્ન જે છે પ્રચલિત હતા, પરંતુ બાળ લગ્ન જે છે એ પ્રચલિત નહોતા. તો આ બંને વિધાન જે છે એ કેવા છે? સાચા છે. બંને વિધાન કેવા છે? સાચા છે. તો 1 અને 2. ત્યાર પછી 40માં છે નીચેના વિધાન ધ્યાને લો. મહાવીર અને ગૌતમ બુદ્ધના અનુયાયીઓ માટે નૈતિક આચારસંહિતા એકદમ સમાન હતી. આચારસંહિતા એકદમ સમાન હતી. મહાવીરે શીખવ્યું કે વ્યક્તિએ વૈભવી અને તપસ્યા બંનેનો અતિરેક ટાળવો જોઈએ. બરાબર. અને ત્રીજું છે મહાવીર અને ગૌતમ બુદ્ધ જે છે શું હતા? સમકાલીન હતા. અહીંયા તમને પૂછેલું છે ઉપરોક્ત માટે કયું વિધાન સાચું નથી એવું મિત્રો પૂછેલું છે. તો ગૌતમ બુદ્ધ અને મહાવીર જે છે બંને શું હતા? બંને સમકાલીન હતા. તો અહીંયા જે છે તમે 3 3 3 જોશો તો અહીંયા બધામાં 3 3 છે. તો સાચું કયું નથી? તો અહીંયા તમને ડાયરેક્ટ આન્સર મળી ગયો કે મહાવીર ગૌતમ અને અનુયાયીઓ જે છે એના માટે નૈતિક આચારસંહિતા એકદમ સમાન હતી. એ વિધાન કેવું છે? ખોટું છે. મહાવીરે શીખવ્યું કે વ્યક્તિએ વૈભવી અને તપસ્યા બંનેનો અતિરેક જે છે એ ટાળવો જોઈએ. આ વિધાન પણ કેવું છે? ખોટું છે. મહાવીરનું જે મૂળ નામ હતું એ શું હતું? વર્ધમાન હતું. જૈન ધર્મના કેટલામાં તીર્થંકર છે? 24માં તીર્થંકર છે. અને ગૌતમ બુદ્ધનું મૂળ નામ શું હતું? તો હતું સિદ્ધાર્થ હતું. શું હતું? સિદ્ધાર્થ હતું. જૈન ધર્મ જે છે એમની ભાષા કઈ હતી? તો આવશે પ્રાકૃત ભાષા આવશે. બૌદ્ધ ધર્મની જે ભાષા હતી એ ભાષા કઈ આવશે? પાલી ભાષા. તો મિત્રો આ જે પેપર 1 થી 40 પ્રશ્નો જોયા. હવે એની પછીનો નેક્સ્ટ વિડીયો જે છે એમાંથી ત્યાર પછી આપણે 41 થી આપણે પ્રશ્નો જોઈશું. થેન્ક યુ સો મચ.